તો આજે આપણે ચેન્જ કરવાના છે આપણો RS નો જે એક્સિડન્ટ થયો ત્યારે આ પાઇપ જે વળી ગયો તમારો એ પાઇપ ચેન્જ કરવાના છે અને આવી ગયો છે નવો પાઇપ હેન્ડલ બાર પાઇપ બરાબર. તો સૌથી પહેલાં તો ચેન્જ કરવા હાટું અહીંથી જે રબર કાઢી લઈશું આપણે. ને હવે મારું જે આ મોટો બ્લોગિંગનું છે મોટો બ્લોગિંગ શું આ ફોન ચાર્જિંગની રહ્યું ને એ હોલ્ડરની બધું કાઢી લઈશું એ પહેલાં. પછી જોઈએ સૌથી પહેલાં તો 8 નંબરના બોલ્ટ છે એ ખોલી નાખવાના પછી નીકળશે. Too much, too fast, to burn us out. We walk the wires. Don't make me read your mind. I know it. Learn to trust, learn to try. તો લીવર મેં કાઢી લીધું છે આ રહ્યું અને અહીંથી હવે તમને દેખાતું તો આખો પાઇપ વળી ગયો ને અહીંયા નીચે કહી ગયો. આ રહ્યો એક 4 પેલનો સ્ક્રૂ ખોલવાનો પછી આ નીકળશે. કાઢીએ આને રીતે આપણે. બોલ્ટ અહીંયા હતો એ તો ખુલી ગયો પણ એક બોલ્ટ અહીંયા નીચે કહી ગયો. અહીંયા દેખાતો હોય તો આ બોલ્ટ પણ ખોલવાનો લીવરના વાયર પાસે રહેશે. એ બોલ્ટ પણ ખોલશો એટલે આખું બહાર આવી જશે. સ્વિચ અને નીકળી ગયો આખો હેન્ડલ પાઇપ આપણો. હવે અહીંથી એલંકીથી કાઢીએ. કદાચ 5 નંબરની એલંકી લાગશે. જો કેટલા નંબરની લાગે છે એ લખ્યું દઈશે અને કાઢવા પાઇપ રીતે હેન્ડલ પાઇપ નીકળી ગયો. હવે કદાચ દેખાય હરખું તો જોઈ લો આ પાઇપ આખો વળી ગયેલો છે મારો આવી રીતે કાંઈક. અને અહીંયા પડ્યો નવો પાઇપ. હા આમાં એક વાંધો છે કે જે આમાં લોખંડનું આ છે ને દેખાય એ આ બીજા નવા પાઇપમાં નથી. તો આનું કંઈક સેટિંગ કરવું પડશે આપણે. કરીએ સેટિંગ. તો આવી ગયો છે નવો પાઇપ અને પરફેક્ટ આની જૂના પાઇપની જેમ જ છે. અહીંયા ઉપર એ તમને હોલ મળશે ને અહીંયા તે આટા આવશે બે બાજુ. આમાં તે અહીંયા આટા આવશે ને આન પાસે આટા છે. ખાલી મારે કા નથી. કદાચ મને એવું લાગે છે કે મેં નીરજને લેવા મોકલો તો બીજી સાઈડનું લઈને આવતો રહ્યો છે. નહીં આમાં કદાચ અંદર આટા તો દેખાય છે. કદાચ લાગી જતું હોય તો ખબર નહીં કાઢવાની ટ્રાય કરું. લાગી જાય તો ફાઇનલી નવું પાઇપ લાગી ગયો છે અને આટલા લગી બહાર આવતો હતો જો ઉપસેલું દેખાય નહીં. પછી અહીંથી જેમ ટાઈટ કર્યું ને એમ ઓટોમેટિક અંદર ફિટ થઈ ગયો છે ખેંચીને. અને અહીંયા ઓલો હુક મેં તમને દેખાડ્યો તો નીકળો તો નહીં મારથી એટલે મેં અહીં હળી નાખીને ફિલહાલ ટેપથી મારી દીધું એટલે કારણ કે આ ટાઈટ થઈ જાય. પછી બોલ ટાઈટ કરશું એટલે કદાચ ઓલું થઈ જશે ફૂલ ફિટ એટલે આ હલશે નહીં કારણ કે આ સ્વિચના લોક એના જ છે. અને એક બોલ્ટ મારો સ્વિચનો ખોલ્યો તો એ ક્યાંક અંદર ગાડીમાં વયો ગયો છે. એની બદલે બીજો બોલ્ટ લગાડવો પડશે અને મળી જાય તો જોઈએ. હવે આપણે લગાડીએ આ સ્વિચ પણ. લાગી ગયું છે આપણો નવો હેન્ડલ અને હવે મસ્ત લાગે છે. અને હેન્ડલ હલે આ તો કરે છે આમ હાથેથી હલાવો બાકી જ નહીં હાલતું. બાકી ચાર્જિંગનું સેટઅપ છે ઝલક કરી નાખ્યું. પહેલાં આમ સીધું દેખાતું એ આડું કરી નાખ્યું. બીજું બધું મસ્ત થઈ ગયું છે. આગળની એક રિંગ લાઇટ બનશે. રિંગ લાઇટ હવે શરૂ કરી નાખીએ આપણે. એનો છેડો છે જલી ગયો છે અને પછી આને રેપિંગ કરાવવાની જલ્દી પૈસા આવે એટલે. બાકી આ છેલ્લું એક ડટ્યું બાકી છે અહીંયા લગાડવાનું એ લગાડી દઈને આ ફૂલ ટાઈટ થઈ ગયો છે. હવે આ લગાડી દઈને તો 2 રિંગ લાઇટે હરખી થઈ ગઈ આપણી. જે એક બાજુની આંખ મારી એવી થતી હતી ને એ તેનો છેડો નીકળી ગયો તો ખરાબ થઈ ગયો એટલે એ થઈ ગઈ હતી મસ્ત. અને હવે જો કેવી મસ્ત લુક આવે છે. જેમાં વિંગ્સ આવશે અને પછી હું વિચારું છું કે હે ને ઓલા LED વિંગ્સવાળા કાચ આવે ને જેમાં ઇન્ડિકેટર હારા આવે એ કાચે નખાઈ દો કારણ કે મારે આ ગાડીના કાચ નથી અને R1ના કાચ એ બગડી ગયા છે એટલે એ અહીંયા આવી જાય એ મસ્ત લાગશે. આ ઇન્ડિકેટર પછી આપણે કાઢી નાખશું. આ KTM નોર્મલ LED છે ને એ આ ઇન્ડિકેટર પછી આમાં કાચ ઇન્ડિકેટર